નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આ વિડીયોમાં। મિત્રો, આજે આપણે ગામના લોકો માટે એવી ટિપ્સ વિશે વાત કરવાના છીએ જે ટિપ્સનો અમલ કરીને લોકો તેમના જીવનમાં સુધારો કરી શકે છે। તો મિત્રો, ગામમાં રહેતા લોકો માટે પૈસાનો સારો વ્યવહાર જીવનને ખૂબ અસર કરે છે। રોજિંદા જીવનમાં થોડી નાની બચત પણ ભવિષ્યમાં મોટી મદદ કરે છે। સવારે ઉઠ્યા પછી 10 થી 20 રૂપિયા અલગ મૂકવાની આદત બનાવવાથી ધીમે ધીમે એક સારી બચત ઊભી થઈ જાય છે। મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈ શીખવાથી પેન્શન સહાય, ડીબીટી અને ચૂકવણી જેવી પ્રક્રિયાઓ સરળ થઈ જાય છે અને અન્ય લોકોને પૂછવાના ઝંઝટમાંથી છુટકારો મળે છે। ખરીદવામાં જરૂરી વસ્તુઓ જ લેવા અને અનાવશ્યક ખર્ચ ટાળવાથી પૈસા હાથમાંથી છટકી નથી જતા અને ટૂંકા સમયમાં તમને તમારા ખર્ચમાં મોટો ફેરફાર દેખાવા લાગે છે। ખેતીની વાત કરીએ તો આજે માત્ર પરંપરાગત અનુભવ પર નહીં પણ સચોટ માહિતી પર આધાર રાખવો જરૂરી બની ગયો છે। કિસાન અને કિસાન સુવિધા જેવી એપ્સ પરથી હવામાન, જીવાત અને વાવેતર વિશેની માહિતી નિયમિત વાંચવાથી તમે ઘણા નુકસાનોથી બચી શકો છો। જમીનનું ટેસ્ટિંગ કરાવવાથી માટીને શું જોઈએ તે જાણી શકાય છે અને પાકને યોગ્ય પોષણ આપીને ઉત્પાદન પણ વધારી શકો છો। પાક વીમો કરાવી તો અગત્યનું છે, કારણ કે વરસાદ, તોફાન અથવા કુદરતી આફત આવી ત્યારે આ વીમો જ ખેડૂતને બચાવે છે। બજારમાં માલ ક્યાં વેચવો એ બાબતમાં પણ ઈ-નેમ એપ ખૂબ મદદરૂપ છે, કારણ કે કઈ મંડીઓ વધારે ભાવ આપે છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો। આજકાલ મોબાઈલ માત્ર વાતચીત માટેનું સાધન નથી, પરંતુ જાણકારી મેળવવાનું એક શક્તિશાળી સાધન છે। ઉમંગ, ડિજીલોકર, પીએમ કિસાન અને સરકારી ચેનલો જેવી એપ્સનો ઉપયોગ કરીને તમે સાચી માહિતી મેળવી શકો છો અને ખોટી એપ્સ અથવા ફેક વિડીયોથી બચી શકો છો। મોબાઈલમાં થોડો સમય શીખવામાં લગાવશો તો મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયા જેટલું નુકસાન રોકી શકો છો, કારણ કે સરકારી કામો માટે દોડધામ કરવી નહીં પડે। સ્વાસ્થ્યની વાત કરીએ તો ગામમાં મોટા ભાગે લોકો શરીરનું ધ્યાન રાખવામાં પાછળ રહી જાય છે। દિવસ દરમિયાન મિનિટ ચાલવાથી શરીરમાં નવી એનર્જી આવે છે અને મોટા રોગો પણ દૂર રહે છે। પાણી પૂરતું પીવું, ઘરનું સ્વચ્છ ખાવું અને પીએસસી અથવા એચસીએસસી સમયસર ચેકઅપ કરાવવાથી શરીર મજબૂત રહે છે। મનને તાજું રાખવા માટે મિત્રો સાથે વાતચીત કરવી, નવો કૌશલ્ય શીખવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો પણ મહત્વનું છે। ગામમાં જોડાણ રાખવું પણ એટલું જ જરૂરી છે। સાચી માહિતી એક વ્યક્તિ સુધી આવે આખા ગામને મદદ મળે છે। ગામમાં વોટ્સએપ ગ્રુપો દ્વારા યોજનાઓ, ઈ-કેવાયસી, ડીબીટી, આધાર અપડેટ જેવી માહિતી વહેંચવાથી તમામ લોકોને ફાયદો મળે છે। પીએસસી સેન્ટરનો ઉપયોગ કરીને તમે તમારા અને બીજાના ઓફિશિયલ કામ સરળતાથી કરી શકો છો। ગામમાં સહયોગ રાખશો તો એક વ્યક્તિ નહીં, આખું ગામ આગળ વધી શકે છે। આ બધું સાંભળ્યા પછી તમે પણ સમજશો કે જીવનને બદલી નાખવા માટે બહુ મોટી વસ્તુઓ જરૂર નથી। જો તમને અહીં સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરશો, કારણ કે તમારા એક લાઈકથી અમને પ્રોત્સાહન મળે છે, જેથી કરીને અમે આવા જ પ્રકારના તમને ઉપયોગી થાય એવા વિડીયો તમારા માટે લાવતા રહીએ। તો ચાલો હવે આગળ વધીએ। આ બધું સાંભળ્યા પછી તમે પણ સમજશો કે જીવનને બદલી નાખવા માટે બહુ મોટી વસ્તુઓ જરૂર નથી। થોડા સમયમાં થોડા સમજદાર પગલાં, થોડો ડિજિટલ ઉપયોગ, થોડું સ્વાસ્થ્યનું ધ્યાન અને થોડું ગામમાં જોડાણ, આટલું જ પૂરતું છે। આ 5 બાબતો તમારા જીવનમાં ઉમેરશો તો તમને લાગશે કે જીવન સાચે જ આઈસ્ક્રીમ જેવી મીઠાશ અને ઠંડકથી ભરાઈ ગયું છે। મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, તમારા અન્ય મિત્રો સુધી શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।